આ છે હિંમતભાઈ, આપણા સુપરમેન. અત્યારે તો તેઓ વોક પર જઈ રહ્યા છે, પણ સાથે સાથે એક અકસ્માતમાં ઈજાગ્રસ્ત બાળકને નવું જીવન પણ આપી રહ્યા છે. આ છે આશીષ, ધી આયર્ન મેન. ઓફિસ જતા પહેલા કપડાને આયર્ન કરી રહ્યા છે, પણ હાલમાં એક થેલેસેમિયાગ્રસ્ત વ્યક્તિનો જીવ પણ બચાવી રહ્યા છે. અને આ છે વિનીતા, ધ વન્ડર વુમન. હાલમાં તો તેઓ ગૃહસ્થી સંભાળી રહ્યા છે, પણ અત્યારે એક બ્લડ કેન્સરના પેશન્ટને આવતીકાલની આશા પણ આપી રહ્યા છે. અને તમે પણ સુપર હીરોથી ક્યાં ઓછા છો? સુપર હીરોની જેમ લોકોની જિંદગી બચાવવા માટે તમે જ્યારે રક્તદાન કરો છો ત્યારે તમે એક નહીં પણ 3 થી 4 લોકોની જિંદગી બચાવો છો. ગયા વર્ષે ગુજરાતના અનેક લોકોએ કુલ 11,33,780 યુનિટ રક્તદાન કરીને અસંખ્ય લોકોને નવજીવન આપ્યું હતું. તો હવે લોક કલ્યાણની ફરજ નિભાવવા માટે તમે ઈ-રક્તકોશ વેબસાઇટ અથવા એપ્લિકેશન પર તમારું નામ નોંધાવી રક્તદાન કરી શકો છો. તમારું રક્તદાન ક્યાંક એક બાળકને ફરીથી હસતું કરે છે, કોઈ પિતાને ફરીથી પોતાના પરિવારની સંભાળ રાખવા સશક્ત બનાવે છે, અને એક માતાને ફરીથી પોતાના સંતાનને ગળે લગાડવાનો મોકો આપે છે. કોઈ પણ 18 થી 65 વર્ષની વ્યક્તિ જેનું વજન 45 કિલોથી વધારે છે અને હિમોગ્લોબિન 12.5 થી વધુ છે, તેઓ રક્તદાન કરી શકે છે. રક્તદાતાનું બ્લડ પ્રેશર અને તાપમાન સામાન્ય હદમાં હોવું જોઈએ. વ્યક્તિ કોઈ પણ ગંભીર બીમારીથી પીડાતી ન હોવી જોઈએ અને કોઈ પણ પ્રકારની દવાઓ ન લેતી હોવી જોઈએ. રક્તદાન કરતા પહેલા હળવો નાસ્તો લેવો જોઈએ અને ત્યારબાદ 20 મિનિટમાં રક્તદાન કરવું સલાહભર્યું છે. કોઈ પણ વ્યક્તિ બ્લડ બેંક, બ્લડ મોબાઈલ વેન અથવા રક્તદાન શિબિરમાં રક્તદાન કરી શકે છે. ગુજરાત સરકાર દરેક ગુજરાતી માટે ઉચ્ચતમ સ્વાસ્થ્ય સુવિધાઓ આપવા કટિબદ્ધ છે, પણ આ મહાયજ્ઞમાં રક્તદાન સમી આહુતિ આપણે સૌએ આપવી જોઈએ. રક્તદાન, નવજીવનનું અતૂટ વચન.